ને એમાં રજ પણ છે ને રસ પણ છે. આ બંને તત્વ શ્રી યમુનાજીમાં બિરાજે છે. બંનેની મહત્તા છે. રસની પણ મહત્તા છે, રજની પણ મહત્તા. ચર્ચા નીકળશે તો આગળ કરીશું. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ. 41 પદમાં કહ્યું ને, રેણુ આપનારા શ્રી યમુનાજી છે, ઠાકોરજીના ચરણારવિંદની. અને બીજે બધે રજ એ પ્રદૂષણ છે, પણ યમુનાજીમાં ભૂષણ છે. ક્યાંક બહુ રજ ભળી હોય તો આપણે કહીએ બહુ પ્રદૂષણ છે, બહુ રજ વાળું છે, બહુ માટી વાળું છે. સાધારણ જળમાં રજ પ્રદૂષણ કહેવાય, પણ યમુનાજીમાં તરંગ ભુજ કંકણ પ્રકટ મોતિકા વાલુકા. શું છે રજ? સૂર્યનો પ્રકાશ પડે અને તરંગોમાં વહેતી પ્રભુના ચરણારવિંદની રજ એ પ્રકાશ પડવાથી ચળકે. તમે તટ ઉપર ઉભા રહીને જુઓ ને, તમે લહેરોમાં ચળકતું દેખાય. મહાપ્રભુજી કે આ ચળકતું શું છે? ઠાકોરજીના ચરણારવિંદની રજ જ્યારે ઠાકોરજીએ પધરાઈ તો એ રજ ચળકી રહી છે. તો એ મહાપ્રભુજીને એવા દર્શન થાય કે યમુનાજીએ મોતીના કંકણ પહેર્યા છે અને મોતીઓ ચળકી રહ્યા છે. એ મુક્તા ફલ છે, એ મોતીઓ છે જે કંકણમાં યમુનાજીએ ધારણ કર્યા છે. યમુનાજીના એક એક શણગારની મહત્તા છે, એક એક આભૂષણની મહત્તા છે. એની પાછળ એની સાથે અનેકવિધ પ્રકારની લીલાઓ જોડાયેલી છે. જો ઠાકોરજીમાં કોઈ પણ વસ્તુ સાધારણ નથી, એ જ રીતે યમુનાજીમાં પણ કોઈ પણ વસ્તુ સાધારણ નથી. એ 16 શણગાર કહીએ તો વિછિયાથી લઈને ટીકા સુધી એ બધું જ કંઈક ભાવાત્મક છે. દરેકની મહત્તા ને સુંદર ગાથાઓ છે. તો ભૌતિક સ્વરૂપ એટલે જલ પ્રવાહ રૂપે એની પણ પ્રવાહની પણ મહત્તા છે. યમુનાજીમાં નિત્ય ઠાકોરજી એ જલમાં જ પધારે છે. બીજું સ્વરૂપ આધ્યાત્મિક જેને કહીએ છે, તીર્થ રૂપ, એને અધ્યાત્મ સ્વરૂપ કહેવાય. એટલે કે યમુનાજી પરમ પાવન તીર્થ રૂપા છે. એમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય. અને અનેક પદોમાં પણ છે સ્નાનનો ઉલ્લેખ. પણ આપણે ત્યાં વિવેક એ બતાવ્યો કે યમુનાજીને પાર જ્યારે ભાઈબીજના દિવસે સ્નાનનો એક અધિકાર યા છૂટ આપણને આપવામાં આવે છે. કારણ કે વૈષ્ણવને મહાપ્રભુજી આધિ દૈવિક દ્રષ્ટિ આપી છે. પણ વિશુદ્ધ મથુરા તટે, સપ્તપુરીમાંની મથુરા એક પુરી છે, અને એમાં જ્યારે સ્નાન કરો છો ત્યારે બધા જ પાપો નિર્મૂલ થાય છે. એટલે જ કહું સમસ્ત દુરિત ક્ષય. યમનાષ્ટકના 5 ફળમાં બતાવ્યું ને, પહેલું ફળ શું છે? બધા પાપોનો નાશ, સમસ્ત અપરાધોનો નાશ યમુનાજી કરી દે છે. એટલે એ તીર્થરૂપ યમુનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું આધિદૈવિક સ્વરૂપ. જે આધિદૈવિક સ્વરૂપ એટલે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયાનું જે સ્વરૂપ છે યમુનાજીનું, એ આધિદૈવિક સ્વરૂપ, સખી સ્વરૂપ, એ આધિદૈવિક સ્વરૂપ છે. એટલે કે 4 યુથ ગોપીજનોના જે વ્રજમાં છે, એમાં ચોથા યુથ જે કુમારિકાઓ છે, એના યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. એટલે એ ચોથા યુથના અધિપતિ રૂપ શ્રી યમુનાજી સખી રૂપ, અને સખી ભાવથી વ્રજમાં પ્રગટી પ્રભુની જ કેવળ નહીં પણ સમસ્ત ગોપીઓના પણ મનોરથોને પૂરા કરે છે. એ શ્રી યમુનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ છે. અને આપણે એ ભાવે યમુનાજીને જોઈએ છે. એટલા માટે સ્નાનનો આપણે આગ્રહ નથી રાખતા, બીજો કોઈ એવો વિશેષ આગ્રહ નથી રાખતા. એવો અલૌકિક ભાવ રાખીએ છે કે આ સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આપણે ત્યાં કુમનદાસ આદિની વાર્તામાં આવે ને કે કાયમ આજ્ઞા કરે કે એકવાર ગોકુલ આવો, ત્યાં ઠાકોરજીને કીર્તન સંભળાવો. અને જ્યારે કુમનદાસ ને એકવાર ભગવત વાર્તા કરતા કરતા જ્યારે લઈ ગયા અને એવો ભાવ આવ્યો, અને એવા અનેક ગોવિંદ સ્વામીની વાર્તામાં કે એવા અનેકવિધ પ્રકારના કે ત્યાં ચરણ ન મૂક્યા, અને એવો ભાવ, ઘણી બધી પ્રસંગો એવા છે. તો એ ભાવ આપણે ત્યાં શ્રી યમુનાજીના સ્વરૂપનો ભાવ છે. તો આ ત્રણેય સ્વરૂપ અને 41 પદોમાં ક્યાંક ને ક્યાંક આ ત્રણેય સ્વરૂપનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. બને તો ત્યાં વાતો ક્યાંક કોઈ કરે. બોલો શ્યામ સુંદર શ્રી યમને महाराणी जी की जय. तो आइए
41 પદમાં આપણે પ્રવેશ કરીએ. આ 41મું પદનું ગાન કરી અને પછી રસ દર્શન માટે પ્રવેશ કરીએ. શરણ પ્રતિપાદ ગોપાલ રતિવર્ધિની. શરણ પુસ્તિકામાં બધા પાસે કીર્તન છે. ગોપાલ રતિવર્ધિની. દેતપતિ પંથ પિય કંથ સન મુખ કરતા અતુલ કરુણામયી નાથયંગ અર્ધિની. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. कुंजेश्वरी रमत रस रास पिय संग निश सरदनी. भक्तिदायक सकल भव सिंधु तारी. करत विद्वंस जन अखिल अधमर्दिनी. शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. राहत नंद सोनु तट निकट निषदीन सदा. गोप गोपी रमत मध्य रस कंदनी. कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के. कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के. कृष्ण लीलामयी कृष्ण सुख कंकरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. पद्मजा पायतु संगहि मुररिपु. सकल सामर्थ्यमयी पाप की खंडनी. कृपारस पूरा कृपारस पूरा वैकुंठ पद की सिरी. जगत विख्यात शिव शेष शिरमंडनी. शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. पर्योपद कामल तर और सब छाड़ के. देख ग्रग कर दया हास्य मुख मंडनी. उभय कर जोरा कृष्णदास विनती करे. उभय कर जोर
વર્ધિની. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાજ કી જય. એક રીતે જોવા જાઓ તો 40 પદોનું અર્ક, સાર, સંકેત ક્યાંક ને ક્યાંક આ 41 પદમાં છે. અને એટલે જેમ સમગ્ર સત્સંગ કર્યા બાદ આશ્રયનું પદ ગાઈએ ત્યારે આપણો સત્સંગ પૂર્ણ થતો હોય, આશ્રય સિદ્ધ થતો હોય, એમ જ આ 40 પદોના ગાન બાદ જ્યારે આ 41મું ગાઈએ ત્યારે યમુનાજીના ચરણોમાં આપણો આશ્રય સિદ્ધ થાય છે. આ એમ જોવા જાઓ તો આ 40 પદોનું 41મું આશ્રય પદ છે કે જેના દ્વારા યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ આ ચારેયમાં આપણો આશ્રય દ્રઢ થાય. અને એટલા માટે જ્યારે પણ 40 પદ ગાઓ ત્યારે આ 41મું વિશેષ રૂપે ગાઈ અને આપણા આશ્રયને દ્રઢ કરતા હોઈએ છીએ. તમે આ 40 પદોમાં જોવા જાઓ તો ક્યાંક નામનું વર્ણન છે, ક્યાંક ગુણનું છે, ક્યાંક રૂપનું છે, ક્યાંક લીલાઓનું વર્ણન છે. અને એના દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ પ્રગટાવવામાં આવતી. મહાપ્રભુજીએ પણ કૃપા કરી 16 ગ્રંથમાં પહેલો જ ગ્રંથ યમુનાષ્ટક રાખ્યો. કારણ કે શ્રી યમુનાજી થકી તો યમુનાજી સીધા જો 41 પદમાં પ્રવેશ કરું તો આ 41મા પદમાં શરૂઆત જ કરી કૃષ્ણદાસજીએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્તી. આપ કેવા છો હે યમુનાજી? શરણાગતના પ્રતિપાલ કરનારા છે, પ્રતિપાલન કરનારા છે. જે જીવ શરણે આવ્યો છે અને શરણે ઘણા ભાવમાં, ઘણા અભાવમાં, ઘણા કુભાવમાં અને અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. એવા આપ પ્રતિપાલક છો. કોઈ યાચના કરવા આવે ને કોઈ આપે તો સમજમાં આવે, પણ કોઈ વિચાર્યા વગર આવ્યું છે એના પર પણ કૃપા કરનારા છે. એટલે કે તવ ચરિત્રમ અત્યદ્ભુતમ, આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. ઠાકોરજીના 10મ સ્કંદમાં ચરિત્રો અદ્ભુત હતા. એટલે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્યામ ચો ભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. એ પરમ અદ્ભુત ચરિત્રો અમને કહો એવું 10મ સ્કંદમાં કહ્યું. ત્યાં પરમ અદ્ભુત છે, અહીંયા અતિ અદ્ભુત છે. ત્યાં પણ ઠાકોરજીએ ઉભાવથી આવેલી પૂતના પર પણ કૃપા કરી એટલે પરમ અદ્ભુત કહે. તો યમુનાજીના પણ અતિ અદ્ભુત ચરિત્રો છે. શરણ પ્રતિપાલ, તો શરણાગતના પ્રતિપાલન કરનારા યમુનાજી છે. કઈ રીતે શરણાગતનું પ્રતિપાલ કરે છે? કોને શરણાગત? તો કે 2 જણાને જે શરણાગત થયો છે. એક શ્રી ઠાકોરજી, બ્રહ્મ સંબંધ જીવનું થયું, પછી પ્રતિપાલન કરવાની જવાબદારી યમુનાજીની છે. અને એમ જ કહત ગોવિંદ શ્રી યમને જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણાએ. અને જે શ્રી વલ્લભને શરણે ગયો છે, આ 2 તત્વના જે શરણે ગયો છે, શ્રી યમુનાજી સંકલ્પ કર્યો છે કે એ શરણાગતનું પ્રતિપાલન હું કરીશ. જેમ એક નાના બાળકનો જન્મ થઈ જાય, જેમ દેવકીજીએ જન્મ આપ્યો, પાલન યશોદાજીએ કર્યું, એમ જ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપીને જન્મ આપે, પાલન કરનારા શ્રી યમુનાજી છે. એ વૈષ્ણવ, એ ભગવતી. અને 2 રીતે પાલન યમુનાજી કરે છે. એક, એના દુઃખોને દૂર કરી મા બનીને પાલન કરે છે. 41-40 પદોમાં જો આપું તો જૈસે જનની રાખત પુત્ર બારે, 40 પદોમાં ભક્ત પ્રતિપાર જંજાર ટારે. જ્યારે જંજાલ જીવનમાં ઘણી વાર આવી જાય તો એને ટાળનારા કોણ? તો જૈસે જનની રાખત પુત્ર બારે. જેમ એક માં પોતાના બાળકને રાખે ને, એ રીતે એકવાર તમે યમુના પાન કર્યું, એકવાર જઈને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા, પછી યમુનાજી પોતે માં બની એક બાળકની જેમ તમને સાચવે છે. માં કઈ રીતે જાળવે? હવે વિસ્તાર કરવા જઈશ તો ઘણા લક્ષણ છે. એક માનું લક્ષણ શું હોય, એ કઈ રીતે પ્રતિપાલન કરે, એ બધા જ લક્ષણો યમુનાજીના 40 પદોમાં તમને એક દેખાય. માં બનીને પ્રતિપાલન, બીજું સખી બનીને પ્રતિપાલન કરે. સ્વયં હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતે કુંજમાં વાસ આપે છે. રૂપ દેત આપ જેસે, એની પણ ચર્ચા છે. તો સર્વપ્રથમ શરણ પ્રતિપાલ શ્રી યમુનાજી કેવા છે? તો કે એકવાર જેને પાન કર્યા, યમુનાષ્ટકમાં બોલીએ છે ને, નમોસ્તુ યમુને સદા
कवचरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयःपानत यमोऽपि भगिनी सुता कथं हन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरेर्यथा गोपिका. કેવું પાલન કરનારા, જૈસે જનની રાખત પુત્ર બારે. એક વાર તમે યમના જલના પાન કર્યા, ન જાતું યમ યાતના ભવતિ તે પયઃપાનત. માં હંમેશા એના બાળકને દુઃખથી બચાવે, એના જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ ના આવે, એની ચિંતા માને સતત રહેતી હોય. તો આ જીવાત્માને સર્વોપરી દુઃખ શેનું છે? તો કે યમયાતનાનું. અને યમનાજી કૃપા કરી સૌથી મોટું અભયત્વ એ આપે છે, એ યમયાતના હરી લે છે. જો મોટામાં મોટા દુઃખો દૂર કરનારા લોકો કદાચ મળે, પણ જે સૌથી મોટું દુઃખ છે એ યમયાતનાનું છે, અને દરેકને લાગેલું છે. ભવરોગ તો બધાને લાગેલો છે, અને એને દૂર કરવા વાળા યમુનાજી છે. એટલે માં બની જ્યારે તમે જળ પીઓ ત્યારે એ જળ નથી પાતી માં, એ તમને પયપાન કરાવે છે, દુગ્ધનું પાન કરાવે છે. અને એટલા માટે એ જ્યારે પાન કરી તમારું પાલન, એક નાનું બાળક જ્યારે અસમર્થ હોય ત્યારે એ શરણાગત હોય ત્યારે એનું પ્રતિપાલન માં કઈ રીતે કરે? તો કે પોતાના વક્ષસ્થળથી પોતાના વાત્સલ્યના રૂપ પ્રગટેલું પય પાન કરાવી અને એનું પોષણ કરતી હોય છે. એમ જ યમુનાજી પણ અસમર્થ અને અજ્ઞાની જીવ, કદાચ એ જાણતો પણ નથી, છતાંય જ્યારે યમુના પાન કરે છે ત્યારે પોતાના પાન કરાવી ભક્તિ માર્ગ, આ માર્ગમાં ભક્ત જીવનું, ભક્ત બાળકનું પોષણ કરનારા યમુનાજી છે. એમ શરણ પ્રતિપાલ તો કહ્યું કે 8 પ્રકારની સિદ્ધિઓનું દાન કરી શરણાગતનું પ્રતિપાલન સખી રૂપે યમુનાજી કરે છે. મા રૂપે યમયાતનામાંથી મુક્ત કરે, પણ ભક્તોને કેવલ દુઃખ દૂર થાય પૂરતું નથી, એને તો અલૌકિક લીલાનું સુખ મળે તો એના જીવનમાં આનંદ પ્રગટે. શુદ્ધ પુષ્ટિ જીવને સંસારનું બધુંય મળી જાય ને તો એને સુખ થવાનું નથી. એને સુખ તો ત્યારે થશે જ્યારે ઠાકોરજીને કટોરી મિશ્રી ધરશે. એને સુખ તો ત્યારે થશે જ્યારે ભગવદ લીલાના એને દર્શન થશે. એને સુખ ત્યારે થશે જ્યારે એના શ્રીઅંગની સેવા મળશે. એટલા માટે શ્રી યમુનાજી માં બનીને ભવરોગને દૂર કરે છે, પણ સખી બનીને અષ્ટ સિદ્ધિઓનું દાન કરી અને ભક્તનું પ્રતિપાલન કરે છે. શરણ પ્રતિપાલ. અને એ અષ્ટ સિદ્ધિઓને ગણાવતા કહ્યું, પહેલી સિદ્ધિ, જ્યારે યમુનાષ્ટકના પાઠ કરો, યમુનાજીના ગુણગાન કરો, યા યમુનાજીને દર્શન કરો, તો તમને અલૌકિક ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે. 4 સંયોગાત્મક સિદ્ધિ છે ને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ છે. યમુનાજીના આરાધનથી મળશે શું? પેલું તો 5 ફળ યમુનાષ્ટકના તો આપણે જાણીએ છીએ, પણ એનાથી જ કેવલ શુદ્ધ પુષ્ટિ જીવને ત્યાં પણ કહ્યું સકલ સિદ્ધિ. તો સકલ સિદ્ધિ કઈ? તો અષ્ટ સિદ્ધિ ને નવનિધિ, જે પેલા મર્યાદા માર્ગમાં કહીએ છે એવી સિદ્ધિ થોડી જોઈએ છે. આપણી તો અષ્ટ સિદ્ધિ યમુનાજી આપે એ, અને નવનિધિ સ્વરૂપે શ્રીનાથજી બાબા જે વિહાર કરે છે એ આપણા નવનિધિ છે. મર્યાદા માર્ગી અષ્ટ સિદ્ધિ નવનિધિ જુદી છે, પુષ્ટિ ભક્તિ માર્ગી અષ્ટ સિદ્ધિ ને નવનિધિ જુદી છે. પહેલી સિદ્ધિ 41 પદ કરશો, યમુનાજીના ગુણગાન કરશો, યમુનાજીના પાન કરશો, યમુનાજીનું આરાધન કરશો, તો ભગવત સેવો ઉપયોગી અલૌકિક દેહની પ્રાપ્તિ તમને થશે. એવો અલૌકિક દેહ કે જે દેહથી સાક્ષાત ઠાકોરજીનો અનુભવ થઈ શકે. અત્યારે આપણો લૌકિક દેહ છે ને એ સંસારનો અનુભવ કરવા માટે મળ્યો છે. એટલે એનું સામર્થ્ય ક્યાં સુધી છે? સાંસારિક તત્વોને અનુભવ કરવા માટે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા અનુભવે છે ને. અનુભવ કરવાનો પ્રકાર શું? કે 5 પંચ તન્માત્રાઓ જેને કહીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જે 5 જ્ઞાનેન્દ્રિયો.
એના થકી જ કોઈ વિષયને આપણે અનુભવ કરીએ છીએ. તો અત્યારે જે આપણો દેહ છે એ લૌકિક તત્વોનું આ 5 પ્રકારથી અનુભવ કરે છે. પણ જ્યારે યમુનાજી કૃપા કરી અલૌકિક દેહ પ્રાપ્ત કરાવે ત્યારે તમારા આ 5 તત્વો દ્વારા તમે સાક્ષાત પ્રભુ અને પ્રભુની લીલાનો અનુભવ કરી શકો. આ જ આંખે એને જોઈ શકો, આ જ દેહથી લીલામાં પ્રવેશ કરી શકો. આપણે ત્યાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. એ કિશોરીબાઈ પર જે કૃપા કરી યમુનાજીએ, પ્રસિદ્ધ કથા તો છે કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલ દિધંસિતે મમ મન સુખમ ભાવય. અડધા શ્લોકનો પાઠ કરતા અને યમુનાજી એમની ચાકરી કરવા માટે આવે, એના માટે ભોજન બનાવે, એને જલપાન કરાવે, એના વસ્ત્રો ઠીક કરી આપે. યમુનાજી રોજ આવે ને પેલા કિશોરીબાઈને એમ થાય કે મારી બહેન મારી ચાકરી કરવા આવે છે. બહેન પણ કહીને જતી રહી કે હવે મારાથી તો નહીં થાય ને. હવે યમુનાજી ચાકરીને ગુસાઈજી ગામમાં પધાર્યા. એમને ખબર પડી ગુસાઈજીને કે યમુનાજી સ્વયં કિશોરીબાઈની ચાકરી કરે છે. કિશોરીબાઈની નિકટ આવ્યા અને ગુસાઈજીએ પૂછ્યું કે તને ખબર છે તારી રોજ ચાકરી કરે છે કોણ? હા, મારી બહેન. અરે ના, એ બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી છે. સ્વયં યમુનાજી આવીને તારી ચાકરી કરે છે. તારા અડધા શ્લોકને વશ થઈ જાય. અને કિશોરીબાઈના નેત્રો જળથી ભરાઈ આવ્યા કે અરે મેં આવો શ્રમ યમુનાજીને કરાવ્યો. પણ કિશોરીબાઈના જીવનનો એવો પ્રસંગ આવે છે કે યમુનાજીની કૃપા, યમુનાજીની સેવા કરે. એકવાર શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને શ્રીનાથજીએ કંઈક વક્રતાથી હાસ્ય કર્યું, જાણે એની મજાક કરતા હોય એવા દર્શન કિશોરીબાઈને થયા. ત્યારે આવીને ગુસાઈજીને પૂછ્યું કે આજે શ્રીનાથજી બાબા મારી સામે કંઈક જુદું, મારી મજાક કરતા હોય તે મારી સામે હસ્યા, આવું કેમ? આવી કઈ લીલા? ત્યારે ગુસાઈજીએ કહ્યું એટલા માટે હસ્યા કે તને બાલ ભાવનો તો અનુભવ છે પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી થયો. તો કૃપાનાથ આપ કૃપા કરીને અનુભવ કરાવો. ત્યારે કિશોરીબાઈને લઈને વૃંદાવનના એક ગાઢ વન હતું, એમાં ગુસાઈજી પધાર્યા અને કહ્યું હવે આ ઝાડી હટાવ. ત્યાં ઝાડી હટાવી. સુંદર ચોક હતો રાસનો અને સ્વયં ગુસાઈજીએ રાસ લીલાનું પદ રચીને ગાયું. બાજુમાં કિશોરીબાઈ ઉભા છે, કિશોરીબાઈ ઠાડા છે અને ગુસાઈજી જે જે વર્ણન કરતા જાય એ લીલા સામગ્રી પ્રગટ થવા લાગી. એવા એવા ગોપીજનો, એવા એવા વ્રજભક્તો, એવા યુગલ સ્વરૂપ, અને અહીંયા ગુસાઈજી વર્ણન કરીને ગાતા જાય છે અને એવી લીલા પ્રગટ થતી જાય છે. અને કિશોરીબાઈ જ્યારે એક એક ગોપીજનોના દર્શન કરી રહ્યા છે, એમાં એક ગોપી ઉપર દ્રષ્ટિ પડી અને કિશોરીબાઈને થયું આ તો મારા જેવું જ રૂપ, આ તો આબે હું જ છું, મારા જેવો જ દેહ ને મારા જેવું જ રૂપ. ત્યારે ગુસાઈજીને વિનંતી કરી જયરાજ આ મારા જેવું કોણ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ તારું જ લીલાનું આધિદૈવિક સ્વરૂપ છે જે અખંડ રાસમાં બિરાજે છે. અને આમ વિસ્તાર નથી કરતો. અને આ પ્રકારે પોતાના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી કિશોરીબાઈને થયો અને ત્યાં કિશોર ભાવનો અનુભવ કિશોરીબાઈને કરાવ્યો. એવો પ્રસંગ આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે. એટલે પહેલી સિદ્ધિ કઈ? યમુનાજીની કૃપા થકી શરણ પ્રતિપાલ શ્રી યમુનાજી છે. એટલે શરણાગત વ્રજભક્તોને પહેલી સિદ્ધિ યમુનાજી આપે છે, અલૌકિક સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ. એટલે કે એવો દેહ પ્રાપ્ત થશે, એવી ઇન્દ્રિયો પ્રાપ્ત થશે કે જેનાથી પ્રભુના સ્વરૂપાનુભવનો અનુભવ થઈ શકે. બીજી સિદ્ધિ કઈ? સાક્ષાત ભગવદ લીલાનું અવલોકન. આજ આંખે સાક્ષાત ઠાકોરજીની લીલા દેખાય, પ્રગટ નૈનન લીલા દિખાવે. અને હરિયાજી તો યમુનાજીના પદોમાં કહે છે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આંખો ભરીને જો, આ સાક્ષાત યમુનાજી સામે છે. આ જ નેત્રોથી ભગવત દર્શન. ઘણા લોકોને એમ થાય મર્યા પછી ભગવાન મળે, મર્યા પછી ભગવાન દેખાય. પ્રાય આપણે બધા એ જ સાંભળીએ તો ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો, મરી જાઓ. મર્યા પછી જ મેળવવાનું છે.
તો પછી જીવ્યા એ શું કામનું? વૈષ્ણવ દેહ ધરી આ વૈષ્ણવ કુળમાં જન્મ થયો, ગળામાં કંઠી બ્રહ્મ સંબંધ પામીને લીધી, ભગવત સેવા કરી અને ભગવત અનુભવ ન કરી શક્યા તો પછી અર્થ શું? પુષ્ટિ માર્ગ છે ને આ ભૂતળનો માર્ગ છે. ભાગ્યન વલ્લભ ભૂતલાય. આ કેમ કહ્યું ભાગ્યન વલ્લભ ભૂતલાય? નહીં તો લીલામાં જવાના જતા ત્યાં વલ્લભની પ્રાપ્તિ સ્વામીજી રૂપે થવાની જ હતી. ભગવદ લીલામાં જ જવાના હતા ત્યાં પ્રાપ્તિ થવાની જ હતી. પછી વધાઈ એવી કેમ ગાઈ કે ભાગ્યન વલ્લભ ભૂતલાય? કારણ આ ભૂતલમાં પ્રગટાવ્યો છે માર્ગ મહાપ્રભુજીએ. કારણ અને પાછો એવો માર્ગ પ્રગટાવ્યો કે જે લીલામાં પણ આનંદ ન મળે એ આ ભૂતલ ઉપર મળી શકે એવો માર્ગ મહાપ્રભુજી આ ભૂતલ પર પ્રગટાવ્યો. એટલે કે જે કૃપા સ્વામીજીએ ભૂતલ પર વલ્લભ રૂપે પ્રગટ થઈને કરી એવી કૃપા તો નિત્ય લીલામાં પણ સ્વામીજી નથી કરતા. એટલે ભાગ્યને વલ્લભ ભૂતલાય. એટલે તો કેવી વધાઈ ગઈ કે અમારું સૌભાગ્ય છે કે સ્વામીજી વલ્લભ બનીને ભૂતલ પર આવ્યા છે. તો સાક્ષાત આ જ નેત્રોથી ભગવદ લીલાના દર્શન થાય ને. અનેક વાર્તા સાહિત્યમાં તમે જુઓ, આપણે ત્યાં એવો પ્રસંગ પણ આવે છે કે વૈષ્ણવ નિત્ય ગુસાઈજીને ત્યાં પધારે. મદન મોહનલાલ અને સ્વામીજીની જ્યારે ઝાંખી કરે ત્યારે એના મનમાં મનોરથ થાય કે એકવાર સુંદર સાજ અને વસ્ત્ર સિદ્ધ કરાવો. ગુસાઈજીને વિનંતી કરી. ગુસાઈજી ઠીક છે, તમે વસ્ત્ર પધરાઈ આવજો. એકવાર પ્રાતઃકાલ યમુનાજીના તટ ઉપર ગોકુલમાં ગુસાઈજી સંધ્યાવંદન કરી રહ્યા છે. સાયં કુંજાલય સ્થાસનમ ઉપલવે સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજદ્યગ્નો પવિતમ પરિતનુ વસનમ ગૌરવમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિત કર્ણ રાજદ વિમુક્તમ વંદે ધોન મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલે સંસુકેશમ. ગુસાઈજીનું ધ્યાન કરીએ છે ત્યારે આજ સંધ્યાવંદન કરતા પ્રાણાયામ કરતા ગુસાઈજીનું ધ્યાન કરીએ છીએ. અને ત્યાં આવીને વિનંતી કરી, જયરાજ આ વસ્ત્ર પધરાવીને આવ્યો છું. મનમાં મનોરથ એ છે કે મદન મોહન સ્વામીજીને આ સાજ અને વસ્ત્ર ધરાય, લાવ અમને આપ. લીધા હાથમાં ગુસાઈજી એને યમુનાજીના તટ પર હતા ત્યાં પધરાવી દીધા. યમુનાજી આખું થાન લઈને આવેલો ને વસ્ત્ર પધરાવી દીધું યમુનાજીમાં. યમુનાજીમાં ભીતર જતો રહ્યો. અને પેલા વૈષ્ણવને ખેદ થયો. મારા મનમાં મનોરથ હતો કે આ રીતે ઠાકોરજીને ધરાય અને ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધું. અને નહોતું ગમ્યું તો ના પાડી દે, તું બીજું કઈ લઈને આવત. ત્યારે વિનંતી કરી, જયરાજ આ લીલા સમજમાં ના આવી, આપને પસંદ ના આવ્યું તો મને કહી દીધું હોત તો બીજું લઈ આવત. ત્યારે ગુસાઈજીને થયું કે હજી આને શંકા છે મનમાં. ગુસાઈજીએ આજ્ઞા કરી કે જા યમુનાજીમાં ડૂબકી લગાવ. જયરાજ શેના માટે? હું તને આજ્ઞા કરું છું. ને જ્યાં પેલા વૈષ્ણવે ડૂબકી લગાઈ ત્યાં યમુનાજીની ભીતર 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 પ્રવેશે અને જ્યાં સામે જુએ તો સુંદર કુંજ નિકુંજો દેખાય. કંદરાઓ બનેલી છે, એક માર્ગ છે. વૈષ્ણવ ભીતર જતો જાય કંદરાઓની ભીતર. એક નિકુંજ ગઈ, બીજી નિકુંજ ગઈ, ત્રીજી નિકુંજ ગઈ અને જ્યાં ભીતર આવ્યા જુએ તો સુંદર સુવર્ણનો મહેલ છે. અને સામે સ્વર્ણના સિંહાસન પર ઠાકોરજી મદન મોહનલાલ ને સ્વામીજી બિરાજ્યા છે. આજુબાજુ અનેક ગોપીજનો છે. કોઈ ચમર ઢારી રહ્યું છે, કોઈ મોરછલ કરી રહ્યું છે, કોઈ પંખા કરી રહ્યું છે. સમગ્ર લીલા સામગ્રી સાથે છે. અને વૈષ્ણવને આશ્ચર્ય એ થયું કે એ જે વસ્ત્ર પધરાવીને લાવ્યો હતો એ જ વસ્ત્ર બધાએ ધારણ કર્યા છે. અને ત્યારે એને થયું કે ગુસાઈજીએ યમુનાજીમાં પધરાયું નથી, યમુનાજીને પધરાયું છે કે આપ સ્વયં વસ્ત્ર સિદ્ધ કરો અને ઠાકોરજી સ્વામીજી અને સકલ ગોપીજનોને વસ્ત્ર અંગીકાર કરાવો. અને મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ કૃપા કરી મારો મનોરથ યમુનાજી થકી સિદ્ધ કર્યો છે. નૈનન પ્રગટ લીલા દિખાવે. સાક્ષાત ભગવદ અવલોકન એ યમુનાજીની બીજી સિદ્ધિ છે. શરણ પ્રતિપાલ યમુનાજી છે. તમે શરણાગત થયા તો લૌકિક કો લૌકિક સુખ લે, અલૌકિક કો પરમ સુખ. એટલે જે અલૌકિક જીવો છે એને તો 8 પ્રકારની સિદ્ધિ. અને યમુનાજીનું જ્યારે પણ આરાધન કરો તો 8 સિદ્ધિઓને ધ્યાનમાં રાખી અને યમુનાજીનો આશ્રય કરશો. કારણ કે મહાન પાસે તુચ્છ માંગવું એનાથી મોટી મૂર્ખતા કોઈ નથી. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એનાથી મોટી મૂર્ખતા બીજી કોઈ નથી. તો યમુનાજી તો સ્વયં પ્રભુ આપવા સમર્થ છે. એની પાસે કોઈ તુચ્છ અને લૌકિકની કામના. ખાલી યમુનાજીનું નામ લો ને તો યમુના કે નામ અઘદૂર ભાજે.
યમુનાજી દુઃખ દૂર નહીં કરે, પાપ જ દૂર કરી દે. એટલે કે દુઃખનું મૂળ ઉખાડી નાખશે. એટલે પાપ જ દુઃખનું મૂળ છે ને. તો યમુનાજી પાપ દુઃખ દૂર કરવામાં રસ નથી રાખતા, એ તો પાપના મૂળિયા ઉખેડી નાખે. એટલે દુઃખ જીવન દુઃખનો આત્યંતિક નાશ કરી નાખે. કારણ કે મૂળિયા ઉખાડી નાખો ને પછી એ ઝાડમાં કઈ ઉગે જ નહીં. એમ પાપ રૂપી ઝાડ પર દુઃખના ફળ લાગતા હોય છે. અને યમુનાજીના 41 પદમાં કહ્યું, યમુના કે નામ અઘદૂર ભાજે. પાપો ભાગી જાય. જેમ સિંહની ધાણ સંભળાય અને હરણાઓ છોડી છોડીને દૂર ભાગવા લાગે, એમ યમુના નામ સંભળાય એટલે આ બધા પાપો આપણા અંતઃકરણથી દૂર ભાગવા લાગે. એ જીવ જેના મુખમાં યમુનાજીનું નામ હોય છે ને, એના જીવનમાં પાપ ટકી શકતું નથી. એના અંતઃકરણમાં પાપ ટકી શકતું નથી. અહીંયા તૃતીય સિદ્ધિ, પહેલી ભગવત સેવા ઉપયોગી દેહ. જે શેઠ પુરુષોત્તમદાસ આદિની વાર્તામાં 18 વર્ષના યુવાન દેખાયા. ગોપાલદાસને થયું કે ગરડા થઈ ગયા છે, યુવાન દેખાયા અને એનો અનુભવ કરાવ્યો. એવા બે વસ્તુ, તનુ નવત્વમેતાવતા, જે આપણે યમનાષ્ટકમાં બોલીએ છીએ ને, તનુ નવત્વની પ્રાપ્તિ યમુનાજી કરા. ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી કરા. બીજું, સાક્ષાત ભગવદ અવલોકન. ત્રીજું, એ લીલાનું કેવલ દર્શન નહીં પણ ભગવદ લીલા રસનો અનુભવ યમુનાજી કરાવે. એટલે કે કેવલ લીલાના દ્રષ્ટા તમે નથી રહેતા. ત્રીજી સિદ્ધિ યમુનાજીની એ છે, તમે લીલાનો એક ભાગ બની જાઓ છો. દૂર ઉભા કેવલ આ બધી લીલાઓના દ્રષ્ટા ભાવે દર્શન નથી કરી રહ્યા, પણ તમે, એટલે કે દેત તારી કર લેત ઝટકે. મહારાસ ચાલતો હોય અને ભગવદ ધામમાં પ્રાપ્તિ જીવની થઈ, પણ હજી લીલામાં પ્રાપ્તિ નથી. જો ઘણીવાર ધામમાં પ્રાપ્તિ થઈ જાય પણ લીલામાં અંગીકાર ના થયો હોય, તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. જો ધામની પ્રાપ્તિ છે ત્યાં બારણે રહ્યો ઉત્સવ જુએ. ગોપાલદાસ કહે છે, વલ્લભાખ્યાનની જો સામ્યતા કરું તો દરવાજે ઊભા લીલાના દર્શન કરી રહ્યા છે, પણ પોતે ઉત્સવ હજી અંદર પ્રવેશ નથી કર્યો, પણ તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. અર્થ સકળ તેનો સીધો લીલામાં હે તાણીને લીધો. તો ઊભા હોય દૂર, કરતા હોય દર્શન. और देत तारी कर लेत झटके. દૂર ઊભી ઊભી સખી રૂપે આ જીવ રાસલીલાના દર્શન કરતા કરતા આંખમાંથી અશ્રુપાત કરે છે કે આ સુખનો અનુભવ જે રાસમાં ગોપીઓ કરી રહ્યા છે, જેના હું દર્શન કરી રહી છું, એનો અનુભવ પ્રભુ ક્યારે કરાવશે? તો બધા તો મગ્ન હોય એ આનંદ પામવામાં, પણ યમુનાજીની દ્રષ્ટિએ જીવ પર જાય. એટલે સખી શું કરે? શ્રી યમુના, શ્રી યમુના, શ્રી યમુના. યમુનાજીના નામનો જાપ કરવા લાગે. અને જાપ કરવા લાગે એટલે રાસ કરતા કરતા પણ યમુનાજીને એના સખીની સુધી આવે, દ્રષ્ટિ જાય. અરે આ તાપ કરી રહી છે એટલે દેત તારી, અને પોતે તાળી કરીને ઈશારો કરે અને રાસ મંડળ ફરતું 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 એ સખી પાસે આવે ને, દેત તારી કર લેત ઝટકે, અને એનો હાથ પકડી પોતાનો છોડી અને ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે અને લીલા રસનો અનુભવ કરાવી દે. આવી કૃપા શ્રી યમુનાજી અલૌકિક રીતે કરે છે. તો ભગવત લીલા રસના દર્શન તો થાય, પણ એ ભગવત લીલા રસનો અનુભવ પણ યમુનાજી કરાવે છે. ચોથી સિદ્ધિ કહી શ્રી યમુનાજી. ચોથી સિદ્ધિ શરણ પ્રતિપાલ, શરણાગતનું પ્રતિપાલન. આ સિદ્ધિઓ એટલે શું છે? એક પ્રકારથી પોતાની સખી રૂપ, પોતાના નિજ ભક્ત રૂપ જે છે વૈષ્ણવ, એનું પ્રતિપાલન આ જ છે. લૌકિકનું લૌકિક રીતે પાલન થાય, અલૌકિકનું અલૌકિક રીતે થાય. અને ચોથી સિદ્ધિ કઈ સર્વાત્મ ભાવની સિદ્ધિ. સર્વાત્મ ભાવ, બે અર્થ કર્યા સર્વાત્મ ભાવના. એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને બીજો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એ છે કે બધામાં આત્મભાવ થવો, તમને દરેકમાં પ્રભુ દેખાવા લાગે. દરેકમાં ઠાકોરજી, ક્યારે જ્યાં પણ જાઓ, ઘણીવાર પુષ્ટિ માર્ગના ક્રમમાં તો તમને તમારા પ્રભુ દેખાવા લાગે. બધા જે પણ દર્શન કરો એમાં તમને તમારા ઠાકોરજી દેખાવા લાગે. પણ આપણા જીવ મર્યાદા, શુદ્ધ પુષ્ટિ એ છે કે પ્રભુમાં સર્વ ભાવ, તમારા ઠાકોરજીમાં સર્વનો અનુભવ તમને થવા લાગે. આ શુદ્ધ પુષ્ટિ સર્વાત્મ ભાવ. એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ દરેકમાં આત્મભાવ, અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે આત્મામાં સર્વ ભાવ.
પ્રભુમાં સર્વભાવની સિદ્ધિ. અને આવી સિદ્ધિ શ્રી યમુનાજી કરાવે છે. એટલે કે જ્યારે યમુનાજી કૃપા કરે ને ત્યારે તમારા સર્વ ભાવો તમારા પ્રભુમાં પ્રગટ થવા લાગે. જે સમયે તમને આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે તો તમને તમારા લાલનમાં એમના મુખારવિંદમાં તમને મહાપ્રભુજી દેખાય. આજે યમુનાજીનો ઉત્સવ છે, તમારા લાલન યમુનાજી જેવા તમને લાગે. આજે આ ઉત્સવ છે, એ દરેક ભાવો તમારા પ્રભુની ભીતર તમને અનુભૂત થવા